ऋषिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्षिभ्यो वंशर्षिभ्यो मद्भ्यो नमो गुरुभ्यः सर्वपप्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ओम शांति शांति शांति। સૂર્યગા એ આપણી જ્ઞાનીની 7 ભૂમિકાઓમાં છેલ્લી ભૂમિકા કીધી છે અને એની પછી ભૂમિકા નથી પણ સાક્ષાત્કાર. તો એ સાક્ષાત્કાર ભૂમિકામાં તો આપણે કાલે જોયું કે સચ્ચિદ આનંદ ઘન એટલે આનંદના ભાનમાં ચેતનતાની તેજમાં અને બધા પ્રકારના જાગૃતના ભાવોથી અભાવ રહિત એક આત્મા સ્વભાવમાં એક અડોળ સ્થિતિ આપણી જે છે એટલે પ્રકાશ સ્વરૂપ આનંદ સ્વરૂપ અને એવી જે ભૂમિકા છે દશા કે જે કોઈ 100% સૂર્યગામાં સમાધિ થઈ જાય તો બહારનું જગત ને બધું જાણતા બંધ થઈ જાય અને અથવા તો કઈક વારે હોય સમાધિમાં બહારનું વ્યુત્થાન થતી હોય વૃત્તિ તો અર્ધ અવસ્થા હોય ભૂલી જાય બધું. તો સૂર્યગાને ભૂમિકાને સમજવાની કેમ છે કે એક સ્થિતિ આપણી જે થઈ જાય છે કે એ સ્થિતિના કારણે એક ભૂમામાં આપણે દાખલ થઈ શકીએ છીએ એટલે કે જીવન મુક્તની દશા. આપણું જે જીવન રહે છે એમાં ઘણી વખત હું કહું કે પ્રત્યેક કામ કરતી વખતે પોતાના આત્મ ભાવમાં આનંદ સ્વરૂપમાં પ્રસન્નતા સાથે બહારના કોઈ પણ પ્રપંચો વગર એટલે નિરપેક્ષ દુઃખમાં પણ ઉદ્વિગ્નતા ના આવતી હોય સુખમાં કોઈ ખુશી મજા ના આવતી હોય એવી પોતાની અકંપન ભૂમિકા જે છે કે જેમાં જગત કાયમ માટે મિથ્યા થઈ ગયેલું છે. તો પછી હું દેહ છું મારે રાગ ને ભય ને ક્રોધ ને આ તો આવવાનો પ્રશ્ન જ નથી રહેતો બ્રહ્મદશાની અંદર. એટલે એવી પ્રતિષ્ઠિત બ્રહ્મદશા સ્થિત ધીમ મુનિ રુચ્યતે વિતરાગ ભય ક્રોધ બધું જાય પોતાનામાં અને જગતમાં ભેદ નથી એવું જોવાનું આવતું જ નથી કારણ કે પોતાની બ્રહ્મદશામાં જગત નથી રહેતું પોતે જ સતત રહે છે અને ઇન્દ્રિયોનું કામ કરે છે વ્યુત્થાન થાય વૃત્તિ બને અને એ વૃત્તિના આધારે કરતાની ઈચ્છા વગર અને ફળની અપેક્ષા વગર સહજમાં ન્યુટ્રલ ગેરમાં ગાડી ચાલતી હોય કામો બધા થતા હોય એટલે જીવન મુક્ત કશું અંદર ભય નથી પેસતો નથી કોઈ સત્વગુણ રજોગુણ તમોગુણ અંદર પેસી શકતો નથી. તો જેમ એકાને જોઈન્ટ કર્યું હોય બળદને અને પછી ચાલતો થયો બળદ એટલે ઓટોમેટિક ચાલે જ જાય પછી ચલાવવાનો ના હોય એને. એમ આ બધું જેમ ઢાળમાં ગાડી ચાલે એ રીતે જીવન ચાલતું હોય આપણને ખબર ના હોય ને આપણો સતત ભાવ આપણામાં હોય સહજ સ્થિતિ આપણી રહે. તો ગઈકાલે આપણે વાત કરી હતી કે દારૂ પીતેલો માણસ હોય એને ઉપરના કપડાનું ભાન હોતું નથી. તો એ એક પરમ સિદ્ધિ છે કે નાશવાન શરીર બેઠવું હોય કે ઊભું હોય સૂર્યગાની ભૂમિકા એવી છે કે એમાં ઊભા કે બેઠેલા શરીરને જોવાનું જ નથી આવતું. તો આવા ભૂમિકા જ્યારે પ્રાપ્ત થાય તો એની અસરથી શરીરના બધા અણુ પરમાણુ બધાય રોમાંચમાં આવી જાય તેજમાં આવી જાય આનંદમાં આવી જાય.
અને એક એવી ક્ષમતા આવી જાય છે કે શરીરને જેટલું રાખવું હોય એટલું રાખે, પણ છતાં શરીરની તો એક મર્યાદા છે જ. કદાચ કોઈ 100 ના બદલે 150 વર્ષ રાખે, 250 વર્ષ રાખે, 500 વર્ષે કોઈ રાખ્યું હોય, બદલવું પડે શરીરને. તો આત્માનું શરીરમાં અવતરણ થાય તો બહારના વિષયો મન બુદ્ધિથી ઉભા થતા રોગો કઈ થતા નથી. મોડું ના પડે, વૃદ્ધ વહેલા મોડું થાય, પણ એક વાત તો માનવી પડે કે શરીરનો ધર્મ છે એ કાયમ રહેવાનો નથી. શરીરને કોઈ અમર રાખી શકાતું નથી. એટલે મને તો એક એવો વિચાર આવ્યો કે મન એક વિશેષ શક્તિ જે છે કે જેનાથી આખો સંસાર રચાણો, એ સંસાર રચાણો છે. તો મન જેમ અવિદ્યા છે એ કહી નથી શકાતું કે ક્યારથી ઉત્પન્ન થઈ છે, ક્યારે બંધ થશે, કેવી રીતે ઉત્પન્ન થઈ. તો એ અવિદ્યાનો વાહક છે મન. અવિદ્યા મનની અંદર રાખીને મન ઉતરે છે અને શરીરમાં આવે છે. તો વાંદરાની અંદર કે બીજા માણસથી નજીકમાં સમજી શકે એવા પશુઓ, એમાં મન ઓછું કામ કરે છે. પણ માણસનું શરીર છે તો આપણા માણસના શરીરમાં મન સામાન્ય રીતે રહી શકે એવું માણસનું શરીર બન્યું છે એના આધારે. તો આ શરીર એ છેલ્લું સાધન છે આપણું. શરીરથી આગળ એની અંદર જેટલી રચના કરી છે પરમાત્માએ, જેટલું બધું ઠાલવી દીધું છે કૌશલ્ય, કે આત્મ સાક્ષાત્કાર માટે શરીરથી આગળ બીજો કોઈ વિષય નથી. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર સિવાય આત્મ સાક્ષાત્કાર થઈ શકે નહીં. અને આત્મ સાક્ષાત્કારી માટે શરીરથી બીજો કોઈ લાભ નથી. પણ એ શરીરનું માધ્યમ છે. તો શરીરની સાથે જે સૂક્ષ્મ શરીર છે તો એની અંદર આપણે આત્મ સાક્ષાત્કાર કરી કેમ નથી શકતા? કોઈ એવી દિવ્ય શક્તિ, જે મન ડાયરેક્ટ ઉતર્યું છે, અવિદ્યા ઉતરી છે, એવું વિજ્ઞાનનો કલ્પ, એક સંકલ્પ એવો તરંગ ના ઉતર્યો હોય કે એવા શરીરો ડાયરેક્ટ સાક્ષાત્કારી જીવન જીવતો હોય, જ્ઞાન કરવાની જરૂર જ ના પડે. અને એના માટે આના કરતા દિવ્ય શરીર હોઈ શકે, પણ એવું નથી બન્યું. શરીરનો અર્થ છે શરીર, એટલે કે જેનો નાશ થાય છે. એને ચિરંજીવ રાખી શકાતું નથી. શરીરને કોઈ અમર રાખી શકે નહીં. હવે એ શરીરની અંદર એવું શું દાખલ થઈ ગયું છે કે આપણે આપણું પોતાનો ખ્યાલ નથી કરી શકતા. તો એક અભિમાન આપણું એવું બની ગયું છે શરીરના અભિમાનથી કે હું એક જગ્યાએ છું, અને પછી જયારે બીજી જગ્યાએ શરીરને જવાનું થાય મનના સંકલ્પથી, તો કે આ જગ્યાએ હું જઈ રહેલો છું ને હવે બીજી જગ્યાએ આવ્યો. આ જે અભિમાનીને જ્ઞાન થાય છે કે હું એક જગ્યાએ છું, તો એ અભિમાનના કારણે, પોતાને એક જગ્યાએ માનેલો હોવાના કારણે, કાં તો પોતાને અમુક કોમનો, જાતિનો કે આટલા શરીરની અંદર હું રહેવા વાળો છું એવું માનવાના કારણે બ્રહ્મ ભાવ ઉત્પન્ન થતો નથી આપણો. હું એક જગ્યાએ છું એટલે કે આ દેશનું જ્ઞાન છે. હું છું અને આ જગ્યાએ છું, અથવા હું શરીરની અંદર છું તો એ દેશ પકડ્યો, દેશ. અને શરીરના અભિમાનથી હું એક જગ્યાએ છું એવું લાગે છે આપણને. દેહધારીનું અભિમાન છે અંદર શરીરનું. શરીર મન સાથેનું તાદાત્મ્ય અને અવિદ્યા અંદર ભરાયેલી, એટલે એ જે એના સંસ્કારો કાયમ રહે છે ને, એ સંસ્કારો તોડવા માટે જે છે દેશના સંસ્કારો, હું એક જગ્યાએ છું, શરીરમાં છું, શરીર વાળો છું,
અથવા અહીંથી અહીં હું જાઉં છું, ગતિના સંસ્કારો હોય, કાળના. તો એ સંસ્કારો જ્યાં સુધી છે ત્યાં સુધી અંતઃકરણ મેલું છે, પૂર્ણ નથી, બ્રહ્મભાવ ઉત્પન્ન થતો નથી. અને એ હું એક જગ્યાએ છું એટલે આપણો સ્થાન ધર્મ પકડી લીધો આપણે, અને એનો અભિમાની, શરીરના અભિમાની એ પકડ્યો છે સ્થાન ધર્મ. તો સ્થાન ધર્મના કારણે બીજી બધી કેટલી જાતની માયા ઉત્પન્ન થઈ ગઈ આપણા. એ બીજા પ્રવચનોમાં આપણે વાતો લીધી છે. દેશના કારણે બ્રહ્મભાવમાં બાધા છે, કાળના કારણે સ્થિરતામાં બાધા છે, અને ચિત્ર વિચિત્ર જે અનુભવો થાય છે એ દેશને કાળને લઈને થાય છે. તો શરીરની સ્થિતિ માટે, એને સ્થિર કરવા માટે, શરીરને કાયમ રાખવા માટે, જ્યાં સુધી રહે છે ત્યાં સુધી રહેવા માટે પ્રાણ એ મુખ્ય છે. અને પ્રાણ પરમાત્માને વધારે સારી રીતે ઓળખવા માટે પ્રાણ ઉપયોગી છે શરીરનો. એટલે આત્માનું પ્રતિનિધિ છે પ્રાણ. કોણ હોવાના કારણે ઉત્ક્રમણ થાય છે, કોણ હોય તો ઉત્ક્રાંતિ થાય છે, કોણ રહેવાથી સ્થિતિ થાય છે 5, 15, 85 વર્ષની, 80 વર્ષની જે થતી હોય, તો એવો વિચાર કરીએ તો એ પ્રાણના હોવાથી થાય છે. પરમાત્માએ પ્રાણને ઉત્પન્ન કર્યો છે. અને આ ઉપનિષદમાં પણ વાત આવે છે. ઉપનિષદની અંદર કીધું છે કે સર્વનો પ્રાણાત્મા હું છું. એવી ભાવના જો આપણે કરી હોય તો આપણે આત્માના કલ્યાણ માટેની જે આપણી પોતાની ગતિ છે એમાં પ્રગતિ કરી શકાય. અને પ્રાણને જો જાણ્યો હોય, અત્યાર સુધી તન સ્થિર, મન સ્થિર ની વાતો કરી બધી, પણ પ્રાણ સ્થિર, તો પ્રાણ સ્થિર ને પ્રાણની સ્થિતિ માટે, સ્થિરતા માટે તો ક્યાં પ્રાણ સ્થિર થાય છે? તો એને સંસ્કાર તો પકડ્યો છે કે હું શરીર છું, શરીરમાં. પણ છતાં મન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી બીક, ભય, શોક, આનંદ, કિલ્લોલના સંકલ્પો વિકલ્પો થાય છે. પ્રાણમાં સંકલ્પો વિકલ્પો છે નહીં. એટલે એમાં ગ્રંથિઓ નથી પકડાતી. પ્રાણમાં લઘુતા ગ્રંથિ નથી આવતી, ભય ગ્રંથિ આવતી નથી, અને ગુરુતા ગ્રંથિ. પ્રાણ પરમાત્માને ઓળખવા માટે પ્રાણને ઓળખીએ તો થોડુંક વધારે એ સારું દેખાય છે. કારણ કે પ્રાણને જેને બરોબર જાણી લીધો એને બીક નથી હોતી, અને એ આત્મા બાબતમાં, આત્માના માર્ગમાં એ પ્રગતિ કરી શકે છે. એટલે પ્રાણાયામનું વધારે મહત્વ છે ત્યાં, સમાધિ માટે, ધ્યાન માટે. સુસુપ્તિમાં પ્રાણ છે એટલે એમાં દુઃખ એ નથી, ભય નથી, પણ પ્રાણ તો છે. તો આ પ્રાણનું મુખ્ય સ્વરૂપ જે છે તો પ્રાણ કેવો છે? પરમાત્માથી પછીનું તત્વ જે છે આ પ્રાણ. એટલે પણ છતાંય છાંદોગ્ય ઉપનિષદમાં વાત કરી છે કે પ્રાણ પણ અસત્ય છે. આપણે પંચીકરણમાં પણ આ જ વાત છે કે પ્રાણ પણ અસત્ય છે. તે આત્મા નથી, પ્રાણ છે. આત્માને નજીક લઈ જવા માટે બહુ સાધન ઉપયોગી છે, પણ પ્રાણ પણ નથી રહેતો. જ્યાં આપણે મેરે અપને સિવા કુછ નહીં એમ જોઈએ છીએ, તો જોવાપણું છે અને હું છું, હુંનું જોવાપણું છે, એનો આધાર પ્રાણ છે. જાગ્રતમાં અહમ નિર્વિકલ્પો નિરાકાર, પ્રાણના આધારથી હુંનું જોવાપણું છે. પણ પ્રાણને એક બાજુ ખસેડી લેવામાં આવે તો ફક્ત હોવાપણું છે, હુંનું જોવાપણું નથી. હુંની સ્થિરતા નથી, હુંની વ્યાપકતા નથી, હુંની અસંગતા નથી. ફક્ત હુંનું, હું એ નથી, હોવાપણું જ છે, હોવાપણું. તે આત્મા છે. એટલે પ્રાણ છે ને એ પણ અસત્ય છે. પ્રાણથી આત્મા દેખાય. જેમ આપણા દર્પણની અંદર આપણે સામે ઉભા રહીએ તો આપણા મોઢાના કારણે અને પ્રતિબિંબ
આપણે આપણું મોઢું નથી જોઈ શકતા, પણ દર્પણ આપણને દેખાડે આપણું મોઢું. તેમ પ્રાણથી આત્મા જણાય. જાણનારો અહંકાર નથી રહેતો તો પ્રાણ હોય છે, પ્રાણના કારણે જ જણાય. પણ આત્મા જે છે એ જેમ બુદ્ધિની અંદર એક વાત આવે છે ને, આ એટલે વિષયોને પદાર્થોને આ કહેવામાં આવે છે, હું ને હું કહેવામાં આવે છે. તો જે બુદ્ધિમાં ઈદમ 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 રહેતું હોય તો આત્મા જણાય નહીં. બહારના વિષયો જ ભરેલા બુદ્ધિમાં હોય તો આત્મા જણાય નહીં. અહમ બુદ્ધિ ગમ્ય છે. હું એ બુદ્ધિ ગમ્ય, પણ ત્યાં મન નથી, બુદ્ધિ નથી, પ્રાણ. હું પ્રાણ છું અને હું પ્રાણથી એનો બોધ થાય છે. આત્માનો બોધ થાય છે, હું પ્રાણ છું એ ભૂમિકામાં, મન નથી. હવે પ્રાણનું જે છે એ આગળ વધવું એ નથી. પ્રાણનું આગળ વધવાથી આત્માનું જ્ઞાન એવું નથી. પ્રાણ પણ અસત છે એમ માની અને પછી પ્રાણથી કોઈક એવું સત્ય છે કે પ્રાણથી પણ આગળ છે, અધિક છે, અને એ સત તત્વ છે કે જે પોતે પોતાનું ઘર ભાળી અને પોતાનું હોવું નિશ્ચિત કરી લીધું હોય તે છેલ્લું સ્ટેન્ડ છે. એનાથી પછી કઈ આગળ વધવાનું આવતું નથી. તો આ જે એક વિજ્ઞાન છે કે સત આત્મા છે જેનું હોવું છે, તો એની અંદર પ્રાણને, મનને અને શરીરને બધાને એમાં સ્થિર કરવાનું છે. તો પછી આત્મા અંદર બહાર આગળ પાછળ ઉપર નીચે બધે અનુભવમાં આવે, અને એ બધાય પોતાનો પ્રકાશ અનુભવમાં આવતો હોય ત્યાં પ્રપંચોનો બધો બાદ થઈ જાય. તો આવા અનુભવ માટે અને એવો અનુભવ કરવા માટે સંતોએ એનો રસ્તો બતાવ્યો છે કે તમે તમારી કાયમી રહેવા વાળું અંતઃકરણ છે એની ગતિ બદલો. એટલે ગૃહસ્થામાં, આશ્રમમાંથી નીકળી વાનપ્રસ્થમાં દાખલ થાવ, વાનપ્રસ્થમાંથી નીકળી સંન્યાસ આશ્રમમાં આવી શકાય. તો આ બ્રહ્મ ભાવ ટકે એટલા માટે આ વાત કરી છે. કારણ કે પૂર્ણ પોતાનો પ્રતિષ્ઠા થઈ ગઈ છે, તો કોઈ જગ્યા બદલવાના કારણે મેં ગૃહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થમાં આશ્રમ સ્વીકાર્યો કે એવું નથી. અંદર આશ્રમો બધા પોતાની અંદર દેખાય, ગતિવિધિઓ જે અંતઃકરણની હોય એની અંદર. સંન્યાસ એટલે બધા સમ્યક રીતે બધાનો ત્યાગ થઈ ગયેલો, બધું ખરી પડે. એટલા પ્રપંચો છે, એ પ્રપંચોને મુખ્ય ખેરવી નાખવા, એના સિવાય બીજો કોઈ રીતે બ્રહ્મ જ્ઞાનનો કોઈ ઉપદેશ છે જ નહીં બીજો જાણવાનો. જેને જે આપણે હું મારું કર્યું છે, પ્રાણને પણ અસત ફેરવી દીધો છે. તો નેતિ 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 એમ વેદ વધે છે. તો પ્રપંચનો બધો નીતિ આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ જ ઉપદેશ છે બ્રહ્મને જાણવાનો. બીજો એનાથી આગળનો કોઈ ઉપદેશ નથી. કારણ કે બ્રહ્મને દેખાડી શકાતું નથી, કાંઈ કે વર્ણવી શકાતો નથી. તો જેમ નાની વસ્તુ હોય એની નાની વસ્તુ સાથે સંબંધ હોય છે. 5000 લીટરની પાણીની ટાંકી હોય, 500 ગ્રામ કેરોસીનમાં રેડવાનું હોય તો એનો કોઈ સંબંધ ના કહેવાય, જરૂરી નથી. નાની બોટલ જોઈએ. તો નાનાનો નાના સાથે સંબંધ છે, પણ મોટાને નાના સાથે સંબંધ નથી. અહીંયા નાનો કોણ બની ગયો? તો મન, પ્રાણ, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિયો, એના સંકલ્પો, વિકલ્પો બધાય. અને મોટામાં મોટું જે છે એ પોતાનું આત્મજ્ઞાનથી આગળ બીજું કાંઈ નથી. તો એ બંનેનો સંબંધ નથી. કોઈ પણ સ્થાન ભેદથી કે ગતિ ભેદથી
બધા બંધ થાવ, વાત કરતા તો પ્રવચન ચાલે. નાનાનો નાનાની સાથે સંબંધ નથી, છે મોટાનો નાનાની સાથે સંબંધ જ નથી. એટલે આપણને હું છું અને હું છું અને અમુક સ્થાને છું, અમુક શરીરમાં છું, તો આ અપેક્ષાથી સંબંધ અને ભેદ હોવા છતાં ઉપદેશ થાય છે. તો એ ઉપદેશ માટે ઉપાધિની અપેક્ષાથી ઉપદેશ થાય છે, સ્થાન વાળો વ્યક્તિ ના આધારિત. હકીકતમાં એ ઉપદેશ માં જે ઉપાધિની અપેક્ષા આપણે લીધી છે, તો વાસ્તવિક સંબંધ એને ભ્રમથી બનતો નથી કોઈ. એટલે નેતિ 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 બધું છૂટે, બધું છૂટે, બધું છૂટે. ભલે વાણી છૂટે, વાચા રંભણમ વિકારો, મૃતિકા એવ સત્યમ, માટી એ સત્ય છે, બીજા બધા નામરૂપ છે ને એ જાય. તો આપણી જે દશા છે, પ્રારબ્ધનો વેગ મન અને પ્રાણ સુધી રહે છે, પ્રારબ્ધનો. અને એ પ્રારબ્ધને પુરુષાર્થથી કોઈ વખત જીતી શકાય છે. તીવ્ર પ્રારબ્ધની અસર છેક શરીર સુધી પહોંચે છે. શરીરની મરણ અવસ્થા હોય, વૃદ્ધ થયું હોય, કેટલાય રોગો થયા હોય, અને પ્રારબ્ધ છેક ત્યાં પહોંચી ગયું છે, તો એને જીતી નથી શકાતા પછી બધા રોગોને. તો એક દેશમાં શરીર હોઈ શકે, એની સાથે રહેવા વાળું મન, બુદ્ધિ અને ભ્રાંતિથી માનેલા જીવાત્મા હોઈ શકે, પણ આત્મા એક જગ્યાએ છે એવું નથી. કોઈ વ્યાપક છે. માયાના સુખ માટે એને એક જગ્યાએથી ભૂલથી રહેવું પડે કદાચ, અને તે એની ખોટી દશા છે એ માની લેવું પડે. પણ વાસ્તવિકતાનું સ્વરૂપ શું છે? કોઈ સ્થિતિ, કોઈ આધાર બાહ્ય માયાના વિશેષથી લેવામાં આવતો નથી, અને પોતાનું હોવું. જ્યાં સુધી આપણે પોતાને માયાના આધારિત આજ્ઞાન થાય છે, 4 જણા મળીએ છીએ, પ્રસન્નતા આવે છે એટલે જ્ઞાન થાય છે, તો આપણે જીવને રાખીએ છીએ તો ઈશ્વર નહીં મળે. ત્યાં તો એક પરમ મૌનની ઘટના છે. ઈશ્વર આપણે રાખશું તો આપણામાં અંદર જીવ નહીં રહે. તો એનો મતલબ એ છે કે જીવ અને ઈશ્વર સાથે મળી જાય, કારણ કે બંનેનું વાસ્તવ સ્વરૂપ એક છે. જે શરીર આપણે રાખીએ તો ભેદ દેખાય, અને દેખાય જ છે. તો જ્ઞાનમાં વિરોધ આવે છે, જ્ઞાનમાં તરત બાધા થાય છે, મજા નથી આવતી. પણ જેને પોતાની જગ્યા છોડવી નથી દેહ ભાવની, તો આગળ નહીં વધી શકાય. સંસ્કારોમાંથી એ જોવાનું નથી. ભલે વર્તી આવે શરીર સહજમાં, પણ આપણી કેવલ્ય બ્રહ્મ દશા છે, એના સિવાય બીજું કઈ સત્ય નથી. તો ક્રિયામાં આવવાની જરૂર નથી. ના છૂટકે વાણીમાં આવવાનું થાય, ના છૂટકે ક્રિયામાં પડવાનું થાય, અને એ પણ ન્યુટ્રલ ગેરમાં. જન્મ એ બહુ દુઃખ દેવા વાળો છે અને અનિત્ય છે, એમ આપણે વારંવાર શાસ્ત્રોમાં કીધેલું છે. શરીર આવ્યું એટલે દુઃખ આપવાનું છે. ફરીથી શરીર કે જગત આવે નહીં આપણું, એને કહેવાય સાચી નિષ્ઠા. અંદર આવે તરંગ, વૃત્તિ ઉત્થાન થયા વગર રહેવાની નથી. તરંગ ને બધું આવીને તમે પાણીની અંદર લીટેટા દોર કરો, સાથીઓ દોરો, ઓમ લખો પાણીમાં, તો લખાણું છે, કશું ના થાય. તો એવી આપણી જે નિષ્ઠા છે, આત્મ સાક્ષાત્કાર થયા પછી ખરેખર તો વાસ્તવિકતા એ આવે છે કે શરીરને રોકવાનો જે ભાવ થતો હોય તો એનો કોઈ મતલબ નથી. મુખ્ય કામ આપણું થઈ ગયું તો એવું લાગે કે શરીરનું વળી શું કામ છે. આપણે હિમાલયની તળેટી ઉપર ચડી ગયા,
અને ત્યાં પહોંચતા સુધી વચ્ચે ઘોડાની જરૂર હતી, ઘોડાઓને તગડી મળ્યા છે, છેલ્લે 5 પગથિયાં ચડીને પગથી ઉપર ચડી ગયા. તો પછી એક ભૂમિકા એ બ્રહ્મનિષ્ઠાની છે. પછી વેદાંત શાસ્ત્રો તો એને તળીટી ઉપર ચડ્યા પછી કાંઈ જરૂર નથી. પણ જેમ ઉપર ચડી અને 500-200 ફૂટનું દોરડું નીચે મૂકીને બીજા પકડીને ચડે, અથવા આપણે જીવ ભાવમાં પ્રેક્ટિસ કરી શકીએ કે મારે ચડવું છે, એટલે લબડતું દોરડું આપણે પકડી રાખીએ. એ લબડતા દોરડા છે બધા, બાકી જરૂર એટલી જ છે બ્રહ્મજ્ઞાનીને શાસ્ત્રોની, વેદાંતની એટલી જ જરૂર છે. ભગવાન શંકરાચાર્યને ભગંદર થયું હતું, એને મટાડી દેવાની શક્તિ બધા શિષ્યોમાં હતી, પણ એમનું પોતાનું ભગંદર મટાડવા માટે એમને શિષ્યને કોઈ આજ્ઞા નથી કરી. એટલે પૂર્ણ જ્ઞાની છે એને પોતાની દ્રષ્ટિથી કોઈ પ્રારબ્ધ છે જ નહીં. બ્રહ્મ દ્રષ્ટિમાં કશું જ નથી, પણ પ્રારબ્ધ ક્યાંથી આવ્યો? સાક્ષાત્કાર જ્યાં થઈ ગયો છે ત્યાં અવિદ્યાનો અભાવ છે. અવિદ્યા છે નહીં, અવિદ્યા છે તો પ્રારબ્ધ છે. અજ્ઞાનીને બ્રહ્મ કોઈ દાડો મળતો નથી, એમ જ્ઞાનીને બ્રહ્મ કોઈ દાડો છૂટતો નથી. બ્રહ્માકાર દશા એટલે બ્રહ્માકાર દશા છૂટે ના છૂટે બરોબર છે, પણ જ્ઞાનીને અબ્રહ્મ એટલે કે જગત પ્રપંચો મળતા જ નથી કોઈ દાડો પછી. તો આ ભૂમિકા એ પરિપૂર્ણ છે અને એને આનંદ કીધો છે. આનંદ બીજો નહીં કે જે બીજાને જોતો નથી, બીજાને સાંભળતો નથી, ઠોસ છે, ભરપૂર છે, પરિપૂર્ણ છે કેવલ્ય દશામાં. એને આનંદ કહો, એને ભૂમા કહો, એમાં કેવલ્ય દશા કહો, જે કે હોય. કેમ કે એક રહે છે, બીજો કોઈ રહેતો નથી. આત્મજ્ઞાનનું ફળ આત્માના આનંદ સિવાય બીજું કઈ નથી ને આત્માનો આનંદ એટલે બીજું કઈ જોવાનું નથી આવતું, બીજું સાંભળવાનું નથી આવતું, અને પોતાનામાં કઈ ખૂટતું નથી. પરિપૂર્ણ કેવલ્ય દશા એ આનંદ સ્વરૂપ છે, ઠોસ ભરપૂર. આનંદ સ્વરૂપને બરોબર સમજીએ કે જે લાડવો થઈ ગયો એમ કહેવાનો મતલબ શું હોય છે કે ના કુછ છે ના હોવાના, બીજું કઈ દેખાતું નથી, બીજું જોતો નથી, બીજું કઈ છે જ નહીં, બીજું સંભળાતું નથી. પોતાને આનંદ સિવાય બીજું કઈ નથી, કારણ કે આત્મા જ છે, બીજું કઈ છે જ નહીં. તો આવી પોતાની ભૂમિકા 7 જ્ઞાનીની 7 ભૂમિકાઓનું પરમ ટોચનું લક્ષા છે. અજ્ઞાન કોઈ બ્રહ્મને આડે આવતું જ નથી, અને જેટલું વાણીમાં આવે છે કે પરિસ્થિતિમાં આવે છે કે સંકલ્પો વિકલ્પોમાં આવે છે એ અવિદ્યાના કારણે આવે છે. તો પોતાના આડે કઈ આવી શકતું જ નથી. એને રોકવા વાળો નથી બનવું, એને લાવવા વાળો બનવું નથી અજ્ઞાનને. અને એ કામ ગુણોનું કામ ગુણો કર્યા કરશે. અજ્ઞાન બિલકુલ ખતમ થઈ ગયું, અજ્ઞાનનું મર્ડર થઈ ગયું અને શરીરે જતું રહે ત્યારે પણ બ્રહ્મ તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. અજ્ઞાન હતું એ સમયે પોતે જેમ હતો એમ જ હતો, વિમલ અચલમ. તો આવી પોતાનો જે સચ્ચિદાનંદ દશા છે, હું સર્વ છું એવું લાગે, તે ઊંચી એક સ્થિતિ છે, પરમલોક છે, જ્ઞાનનું ફળ છે. આ સામે એ અનુભવમાં આવતું હોય, જીવાતું હોય. તો અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ અનુભવ વાક્ય છે. અને વારંવાર એ શાસ્ત્રોમાં એનો ઉપયોગ નથી કરવાનો હતો, પણ ઉપદેશ વાક્ય તત્વમાંથી ઉપદેશ વાક્ય છે. અહમ બ્રહ્માસ્મિ કહેતા શબ્દો નથી આવતા અને અવાજો કાનમાં આવતા નથી, અને પોતાનું લક્ષ્ય છે જે છે. પણ મુખ્ય વાત આ સ્થિતિમાંથી બાધક ક્યાંક નડતું હોય તો હું આ જગ્યાએ છું ને આવો છું, એટલે દેશ અને કાળ, અને પોતાનામાં છે નહીં દેશ કાળ. સુષુપ્તિમાં એ વખતે નથી દેશ કાળ,
પણ સુષુપ્તિ પાછું દેશકાળ અવિદ્યા પાછી આવે છે ને, એટલે દેશકાળ ને લઈને આવે છે એ ટાઈમની સુષુપ્તિ. તો આવી તુર્યાતીત ભૂમિકા અને તુર્યા બંનેની સાથેનું વર્ણન વિવેચન આપણે આવતાકાલે કરશું. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય.